હેલો સ્ટુડન્ટ્સ, આંતરિક ઉર્જા આપણે શીખી ગયા છીએ. બધી જ પ્રણાલીમાં રહેલી બધી જ પ્રકારની ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહેવામાં આવે. આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર કરી શકાય તો આપણે જોઈ ગયા કે પ્રણાલી પર કાર્ય કરીને, પ્રણાલી દ્વારા કાર્ય કરીને, ઉષ્મા ઉમેરીને અથવા ઉષ્મા દૂર કરીને, ક્યાં તો દ્રવ્યનો જથ્થો બદલીને. ત્યારબાદ આપણે ઉષ્માગતિશાસ્ત્રના નિયમો પર આવી ગયા. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યક્રમનો નિયમ જોયો. શું હતું? ઉષ્માનું વહન હંમેશા ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ થાય છે. અને ત્યારબાદ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોયો, જે ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે. અને આ નિયમ શું કહે છે તો નિરાળી પ્રણાલીની ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. ક્લિયર? ડિટેલમાં આપણે જોઈ ગયા છે. હવે આપણે કાર્યને વધુ ડિટેલમાં શીખીશું. કાર્ય જો નોર્મલી કાર્ય ઘણા બધા પ્રકારના હોઈ શકે. એક યાંત્રિક કાર્ય હોઈ શકે, સ્થાનાંતર ગુણ્યા અંતર, બરાબર. વિદ્યુતીય કાર્ય પણ આવી શકે, ગુરુત્વાકર્ષણ બળના લીધે થતું કાર્ય પણ આવી શકે. આપણે જે જોવાના છે એક પ્રકારનું યાંત્રિક કાર્ય છે, પરંતુ અહીં દબાણ કદ પ્રકારનું આંતરિક કાર્ય છે. સમજી જશો તમે. દબાણ કદ પ્રકારનું આંતરિક કાર્ય શું છે? દબાણ કદ પ્રકારનું કાર્ય શું છે તો આપણે જોશું. ચાલો ધ્યાનથી જોજો. પ્રથમ સમતાપ, પરંતુ કઈ પ્રક્રિયા છે? અપ્રતિવર્તી પ્રક્રમ. સમતાપ અને અપ્રતિવર્તી પ્રક્રમ માટે થતું કાર્ય જોવાના છે. અને ત્યારબાદ સમતાપ પરંતુ પ્રતિવર્તી પ્રક્રમ માટે થતું કાર્ય જોશું. ચાલો, તો આ કાર્યની સમજૂતી માટે આપણે એક પ્રયોગ કરવો પડશે. આપણી પાસે સિલિન્ડર છે, વાયુ ભરેલું સિલિન્ડર છે. સમજો, આ વાયુ ભરેલું શું છે? સિલિન્ડર છે. આ સિલિન્ડરમાં આ પિસ્ટન છે. બરાબર. તો આ એક પિસ્ટન છે જે જેના પર દબાણ આપી આપણે એને નીચે લાવી શકીએ. અને આમાં વાયુ ભરેલો છે. આમાં શું ભરેલો છે? વાયુ ભરેલો છે. આ વાયુની પ્રારંભિક સ્થિતિ છે. અને ત્યારે વાયુનું જે કદ હોય છે એ કદને આપણે પ્રારંભિક કદ એટલે કે VI લેશું. તમે V1 પણ લઈ શકો. આ જે વાયુ છે એ દબાણ લગાવશે. કોના પર? પિસ્ટન પર. એનો મતલબ કે વાયુનું જે દબાણ હોય છે તેને આંતરિક દબાણ કહેશું. સપોઝ P છે, તે પિસ્ટન તરફ દબાણ લગાવે છે. આ જે પિસ્ટન છે તેના આડછેદનું ક્ષેત્રફળ A છે. આ જે ટોટલ ક્ષેત્રફળ થાય છે, આ આડછેદનું ક્ષેત્રફળ A છે. બરાબર, કેપિટલ A છે. અને આ છે બાહ્ય દબાણ કે જેની મદદથી P એક્સટર્નલ કે જેની મદદથી, અને P ઇન્ટરનલ કહી શકીએ શું, અને P એક્સટર્નલ કે જેની મદદથી આપણે વાયુને દબાવી શકીએ. તો આ આપણી પ્રારંભિક સ્થિતિ છે. ઓકે, તો પહેલો મુદ્દો લખતા જઈશું કે ધારો કે ઘર્ષણ રહિત સરકી શકે તેવા પિસ્ટન ધરાવતા પાત્રમાં 1 મોલ વાયુ લઈ લે. જસ્ટ 1 મોલ વાયુ લઈ લીધો. 1 મોલ આદર્શ વાયુ ભરેલો છે. આદર્શ વાયુ વિશે તમે ચેપ્ટર નંબર 5માં ખૂબ ડિટેલમાં શીખી ગયા હશે. બરાબર. આદર્શ વાયુ એટલે એક પ્રકારનું કાલ્પનિક વાયુ. એમાં એવું માનવામાં આવે કે જે વાયુના અણુઓ હોય છે એમની વચ્ચે નહિવત આકર્ષણ હોય છે. નોર્મલી એવું હોતું નથી. દુનિયાના કોઈ પણ વાયુના અણુ વચ્ચે આકર્ષણ તો હોય જ છે, પણ આદર્શ વાયુ એવી કલ્પના કરવામાં આવે છે કે જેમાં વાયુના અણુ વચ્ચે આકર્ષણ નહિવત હોય છે એવું માનવામાં આવે છે. અને તેથી એના થોડા ગુણધર્મો વાસ્તવિક વાયુ કરતાં થોડા જુદા પડે છે. તો એ તમે ચેપ્ટર નંબર
5માં ડિટેલમાં જોયું જ હશે. ઓકે, ચાલો. ધારો કે ઘર્ષણ રહિત સરકી શકે તેવા પિસ્ટન ધરાવતા પાત્રમાં 1 મોલ વાયુ છે. વાયુનું આંતરિક દબાણ P અને પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે. હવે જો વિચારો, મારે આને સંકોચન કરવું હોય તો મારે P ઇન્ટરનલ કરતાં P એક્સટર્નલ થોડુંક તો વધારે રાખવું પડે, કારણ કે આ જો વધારે હશે તો જ સંકોચન પામશે. તો આપણે એવું માની લઈએ, ધારો કે P એક્સટર્નલ એ P કરતાં સહેજ અથવા કરતાં વધુ હોય તો બોલો પિસ્ટન કઈ તરફ જશે? તો પિસ્ટન અંદર તરફ શું કરે છે? ધકેલાય છે. અંદર તરફ શું કરે છે? ધકેલાય છે. ચાલો, એ સ્થિતિ પણ આપણે બતાવી દઈશું. આ આપણી સંકોચન બાદની સ્થિતિ પણ આપણે જોઈ લઈએ. સંકોચન બાદની સ્થિતિ કે સંકોચન બાદ કેવી સ્થિતિમાં હશે? ફરી પાછા પાત્ર તે જ છે, માટે આડછેદનું ક્ષેત્રફળ બદલાશે નહીં, પરંતુ હવે સંકોચન થવાને કારણે પિસ્ટન શું થઈ ગયો? નીચે તરફ આવી ગયો. તો વાયુનું કદ શું થઈ ગયું હશે? સ્વાભાવિક છે, ઘટી ગયું હશે. બરાબર ને? અહીં P એક્સટર્નલ અને P ઇન્ટરનલ હોય છે, પરંતુ હવે વાયુનું અંતિમ કદ અથવા તો તેને V2 પણ કહી શકાય, એ આટલું થઈ ગયું. કેટલો કદમાં ફેરફાર થયો? તો એ દર્શાવવા માટે આપણે એક બીજી આકૃતિ દોરીશું. બરાબર, ચાલો. શરૂઆતમાં આટલું હતું, રાઈટ? પિસ્ટન અહીંયા હતું, આની સીધામાં રાખીશું, અને ત્યારબાદ અહીં છે. એનો મતલબ કે આ જે પિસ્ટનનું સ્થાનાંતર થાય છે તેને આપણે L જેટલું સ્થાનાંતર કહીએ. કેટલું સ્થાનાંતર કહીએ? L જેટલું. આડછેદનું ક્ષેત્રફળ તમને ખબર જ છે, એ છે. તો આના કદમાં કેટલો ફેરફાર થયો? પહેલાં આટલું હતું, પછી આટલું થઈ ગયું. કદનો ફેરફાર કેટલો છે? આટલો જ છે. આ તમારા કદનો ફેરફાર હોવાથી આપણે એને ડેલ્ટા V કહીએ. અને તમને ખબર છે કદ એટલે તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે એકચ્યુઅલી આ શું થવાનું? A ગુણ્યા L જેટલો કદમાં ફેરફાર થશે. બરાબર ને? સમજ પડવી જોઈએ. શરૂઆતમાં આટલું હતું કદ, પછી આટલું થઈ ગયું, તો કદમાં ફેરફાર થયો. કેટલો? આટલો. એટલે કેટલો? અંતર કેટલું કાપ્યું પિસ્ટને? L જેટલું, ને ક્ષેત્રફળ એ છે, તો A ગુણ્યા L. તો લખીશું ધકેલાય છે અને પિસ્ટન L જેટલું શું કરે છે? સ્થાનાંતર કરે છે. ચાલો, માટે થતું કાર્ય બોલો. કાર્ય બરાબર શું હોય છે? બળ ગુણ્યા સ્થાનાંતર. તમે ફિઝિક્સમાં શીખી જ ગયા છો, પરંતુ તમને એ પણ ખબર છે કે દબાણ બરાબર શું હોય છે? તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો એના પરથી બળ બરાબર શું બને? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો આ બળની જગ્યાએ આપણે લખી શકીએ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, અને આ કોણ તો સ્થાનાંતર એટલે કે અંતર તેમના તેમ. ઓકે, ચાલો. દબાણ એટલે શું થવાના? P. ક્ષેત્રફળ આપણને વાયુના પિસ્ટનનું ક્ષેત્રફળ કેટલું છે? A. અને સ્થાનાંતર કેટલું કર્યું? જો L. આપણે લખ્યું જ છે અહીંયા કે પિસ્ટન L જેટલું સ્થાનાંતર કરે છે, L. હવે જરાક જુઓ, A અને L નો ગુણાકાર શું કહેવાય? રાઈટ? તો આપણે તે લખીશું હવે કે પરંતુ વાયુના કદમાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર તો A ઇન્ટુ L છે. માટે આ સૂત્રમાં W બરાબર P ઇન્ટુ ડેલ્ટા V મૂકવામાં આવે છે. હવે ખૂબ અગત્યનું છે,
પ્રણાલીગત સંજ્ઞા મુજબ આ જે કાર્ય છે તે માઇનસ લેવામાં આવે છે. એક વાત ક્લિયરથી સમજજો, તમે ફિઝિક્સમાં પણ આ સૂત્ર ભણશો તો ફિઝિક્સમાં આ સૂત્ર છે તેમાં માઇનસ ચિહ્ન નથી, બરાબર. તો ભૌતિક વિજ્ઞાન માટેનું સૂત્ર આ છે. જ્યારે રસાયણ વિજ્ઞાનમાં બાકીના પદોને સમજવા માટે, સાબિત કરવા માટે કાર્યને પ્રણાલીગત સંજ્ઞા મુજબ માઇનસ લેવામાં આવે છે. ઓકે, બસ આપણે માઇનસ લઈને જ આગળ શીખવાના છે. હજુ એક પદ ઉમેરી શકાય, ડેલ્ટા વી બરાબર તો કેટલા? તો ભાઈ વી એફ અંતિમ માઇનસ પ્રારંભિક એટલે વી એફ માઇનસ વીઆઈ થાય. તો આપણી પાસે આ કાર્યના સૂત્ર મળી ગયા. હજુ બાકી છે. ચલો, કાર્યનું સૂત્ર તો મળી ગયા, પરંતુ આપણે યાદ કરો એમાં જ આ થિયરીમાં જ છે. પ્રણાલી દ્વારા અને પ્રણાલી પર કાર્ય યાદ કરો. પ્રણાલી પર કાર્ય થાય, બોલો યાદ છે કોઈને? પ્રણાલી તો શું થતું હતું? વીએફ કરતાં તો વીઆઈ મોટા હોય, યાદ છે ને? પ્રણાલી પર ક્યારે કાર્ય થાય? જ્યારે કદનું સંકોચન થાય. આપણે જોયું છે. તો કદ સંકોચન પામે. હવે આ કિંમત જો એ મૂકીએ તો ડબલ્યુ બરાબર માઇનસ પી. વી એફ કરતાં વીઆઈ મોટા હોય તો નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરીએ તો આ જવાબ તો માઇનસ આવશે ને માઇનસ પ્લસ મળશે. એનો મતલબ એ થઈ ગયો કે પ્રણાલી પર કાર્ય થાય તો કાર્ય કેવું મળે? ધન મળે છે. આમ કાર્ય ધન મળે છે. ક્યારે? પ્રણાલી પર કાર્ય થાય તો. હવે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો યાદ કરો, વીએફ ગ્રેટર દેન વીઆઈ હોવાથી આ મોટા અને આ નાના, મોટામાંથી નાની કિંમત બાદ કરીએ તો ધન જ આવવાનું. ધન અને એટલે પ્લસ અને માઇનસ જ રહેશે. એટલે ડબલ્યુ બરાબર માઇનસ પી. આ પ્લસ ડેલ્ટા વી જ રહેવાના, એટલે ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી જ રહેશે. એનો મતલબ કે આમ પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્ય કેવું મળે છે? ઋણ મળે છે. તો આ તો હજુ સુધી થિયરીનો એક ભાગ થયો. હજુ નાનો ભાગ બીજો બાકી છે. પ્રથમ આ કોપી કરું. જો થિયરી ચાલુ જ છે, જો દબાણ અચળ ન હોય, એક જ તબક્કે આપણે દબાણ આપી દીધું તે અચળ હતું, પણ એવું ન હોય અને નાના તબક્કે દબાણમાં નિશ્ચિત ફેરફાર થતો હોય, એટલે દબાણ બદલાતું હોય તો શું? જો દબાણ અચળ ના હોય અને નિશ્ચિત તબક્કે અથવા નિશ્ચિત ગાળે બદલાતું હોય તો શું? તો સાંભળો, આલેખ દ્વારા સમજીશું. આલેખ દ્વારા સમજીએ કે આ આપણું કદ છે, આ આપણું દબાણ છે. દબાણ વધતું જશે. જ્યારે દબાણ ઓછું છે ત્યારે કદ આટલું છે. સમજો કે આટલું છે. હવે દબાણમાં એક વધારો થઈ ગયો તો કદ શું થયું? ઘટી ગયું, બરાબર. કદ ઘટી ગયું, બરાબર, ઘટી ગયું. પછી દબાણ આટલું છે ત્યારે કદ અહીંયા છે. પછી પાછું દબાણ થોડુંક વધી ગયું તો કદ ઓર ઘટી જશે, આમ આવશે, બરાબર. તો તમે આમ બતાવી શકો કે દબાણના સૂક્ષ્મ ગાળે, અહીંથી સીધું જ લઈ લઈએ તો વધુ સમજ પડશે. જો કે જ્યારે દબાણ આ છે, આટલું દબાણ છે, ત્યારે કદ આટલું જ છે. પછી દબાણ થોડુંક ઓછું થઈ ગયું તો કદ વધી ગયું, દબાણ ઓર ઓછું થયું તો કદ. કહેવાનો મતલબ શું છે કે આ એક નાનો તબક્કો છે જ્યારે થતું કાર્ય W1 હશે. આ બીજો તબક્કો છે ત્યારે થતું કાર્ય W2 છે. કારણ કે દરેક તબક્કે દબાણ બદલાય છે તો કાર્ય પણ જુદું મળે છે. W3, W4, W5, W6 આમ ચાલ્યા જ કરશે. તો મારે કુલ કાર્ય જોઈતું હોય તો શું કરવાનું? આ બધા કાર્યોનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો, જે તમને આ રીતે મળી જાય. એટલે ત્યારે કુલ કાર્ય W બરાબર W1 વત્તા W2 વત્તા W2 ... પરંતુ આપણે એને આમ સિગ્મા સ્વરૂપે લખી શકીએ.
દરેક ડબલ્યુ બરાબર શું હોવાનું પી એક્સટર્નલ અને ડેલ્ટા વી. આ જે દબાણ છે એ ભૂલ ન કરતા, આ જે દબાણ છે એ તમારું પી એક્સટર્નલ છે. પી એક્સટર્નલ બાહ્ય દબાણની અસર હેઠળ. બરાબર. તો અહીં આ મિસ્ટેક કરતા નહીં. બરાબર. ઇન્ટરનલ નથી. તો પી એક્સટર્નલ અને ડેલ્ટા વી સૂત્ર થશે. ચિહ્ન કેવું આવશે? માઇનસ. અગાડી મૂકો કે પછાડી. તો દબાણ જ્યારે અચળ ન હોય ત્યારે આ સૂત્ર. અને હજુ વધુ અગાડી જઈએ કે દબાણમાં સૂક્ષ્મ ફેરફાર થતો હોય, બહુ જ નાનો, તો શું? જો દબાણ અતિ સૂક્ષ્મ બાહ્ય, હા કે બાહ્ય દબાણ અતિ સૂક્ષ્મ રીતે વધતું હોય તો કાર્ય બી તો કદ પણ સૂક્ષ્મ ઘટાડો બતાવશે. એનો મતલબ શું? કદમાં પણ સૂક્ષ્મ ઘટાડો થાય ત્યારે આ સૂત્રને ફિઝિક્સમાં એને એકચ્યુઅલી સંકલનમાં, એકચ્યુઅલી બધી જગ્યાએ સંકલનમાં દર્શાવવામાં આવે, જેમાં પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટાની જગ્યાએ ડીવી લેવામાં આવે. આ તમારી પ્રારંભિક અવસ્થાથી તે અંતિમ અવસ્થા સુધીનું સંકલન કરવામાં આવે, જ્યાં પી એક્સટર્નલ શું હોય છે? બરાબર. તો પી ઇન્ટરનલ એટલે અંદરનું દબાણ કરતાં થોડું દબાણ વધારેલું હોય. બરાબર. તો જ પેલું સંકોચન પામે ને, એટલે ઇન્ટરનલ કરતાં થોડુંક દબાણ કેવું હોય? સૂક્ષ્મ વધારે હોય છે. ઓકે. તો હવે આપણી આ થિયરી પૂરી થઈ. સૂત્ર આપણી પાસે એક જ મળી એવું, ડેલ્ટા બરાબર માઇનસ પી એક્સટર્નલ વીએફ માઇનસ વીઆઈ. પણ ક્યારે? અપ્રતિવર્તી પ્રક્રમ હોય ત્યારે. ચલો, ક્વેશ્ચન બદલાયો છે. શું બદલાયો છે? સમતાપ તો પહેલાં બી હતું, કાર્ય તો પહેલાં બી હતું, પણ અહીં શબ્દ હતો અપ્રતિવર્તી પ્રક્રમ અને હવે શબ્દ છે પ્રતિવર્તી પ્રક્રમ. તો બહુ જ ફરક છે બંનેમાં. યાદ રાખજો કે આગળની થિયરી અપ્રતિવર્તી પ્રક્રમમાં થતું કાર્ય હતું અને આ છે પ્રતિવર્તી પ્રક્રમમાં થતું હતું કાર્ય. તો પહેલાં તો પ્રતિવર્તી પ્રક્રમ કોને કહેવાય શીખી ગયા છે આપણે. બંને રિવર્સિબલ અને ઇરિવર્સિબલ પ્રક્રિયા બંને પ્રતિવર્તી. તો પ્રતિવર્તી પ્રક્રમ એટલે કે પ્રણાલી એવી રીતે પ્રક્રિયા કરે, એટલી સૂક્ષ્મ ધીમે ધીમે પ્રક્રિયા કરે કે જેથી પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું સ્થપાયેલું રહે? દરેક તબક્કે સંતુલન સ્થપાયેલું રહે. લખીશું, જો પ્રણાલીમાં એવા ફેરફાર થાય, એવી પ્રક્રિયા થાય, પ્રણાલી એવી પ્રક્રિયા કરે કે જેમાં દરેક તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તથા સૂક્ષ્મ ફેરફાર થતો હોવાથી જો એની વિરોધક બળમાં સૂક્ષ્મ વધારો કરી દઈએ, વિરોધક બળ યાદ કરો, આવર્તક બળ અને વિરોધક બળ શબ્દ વાપરેલો. જો વિરોધક બળમાં સૂક્ષ્મ વધારો કરી દેવામાં આવે તો પ્રક્રિયા પ્રતિવર્તી થઈ જાય, ઉલટાઈ જાય. બરાબર. એટલે કે તથા કોઈ પણ સૂક્ષ્મ તબક્કે પ્રક્રમને પ્રતિગામી કરી શકાય. ધીમે ધીમે થતી હોય તો આપણે એને પ્રતિગામી કરી શકીએ, થોડુંક વિરોધક બળ વધારીને. પણ બહુ ઝડપી થતી હોય તો ન કરી શકાય, એટલે એને પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. બરાબર. તો પ્રક્રમને પ્રતિગામી કરી શકાય તો તેવા પ્રક્રમને શું કહેવામાં આવે? પ્રતિવર્તી પ્રક્રમ કહે છે. ડિટેલમાં આપણે આગળ તફાવત જોઈ ગયા છે. ચાલો હવે કાર્ય સૂત્ર શું છે? W બરાબર પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ, એકચ્યુઅલી પ્લસ ઓર માઇનસ આવે, ત્યાં ચેન્જ કરી દેજો થોડું, પ્લસ ઓર માઇનસ સાથે લખવાનું. આ સૂત્ર હતું VI અને VF.
જ્યાં ડેલ્ટા પી એ સૂક્ષ્મ દબાણમાં થતો વધારો છે, ફેરફાર છે. જ્યાં ડેલ્ટા પી એ દબાણનો એકદમ સૂક્ષ્મ ફેરફાર છે. ચાલો હવે આપણે શું કરીશું કે આ ડેલ્ટા પી આ નહીં, સૂત્ર હતું પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી હતું, બરાબર. પછી આપણે એની જગ્યાએ જ્યાં પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા પી મૂકીશું. પછી મૂકવાનું, બરાબર ને, જેમાં ડેલ્ટા પી સૂક્ષ્મ દબાણનો ફેરફાર છે. તો કાર્ય ડબલ્યુ બરાબર શું થશે? માઇનસ વીએફ અને વીઆઈ. આ નીચલી સીમા કહેવાય ને આ ઉપલી સીમા કહેવાય. અહીં મૂકી દેશું પી ઇન્ટરનલ, જેને આપણે પી કહેતા હતા, અને ડેલ્ટા પી ઇન્ટુ ડીવી. ઓકે, ચાલો પહેલાં તો પદને છૂટું પાડી દઈએ, સાદરૂપ આપી દઈશું. માઇનસ વીઆઈ અને વીએફ શું થશે? એકવાર પી ઇન્ટુ ડીવી અને બીજી વાર ડીપી ઇન્ટુ ડીબી થશે ને? બરાબર છે. ચાલો હવે ડીપી કેવા હતા? અતિ સૂક્ષ્મ. જો દબાણ અતિ સૂક્ષ્મ હોય તો કદમાં ફેરફાર બી અતિ સૂક્ષ્મ જ થાય. એનો મતલબ કે આ ડીપી ઇન્ટુ ડીટી અતિ સૂક્ષ્મ ગુણ્યા અતિ સૂક્ષ્મ ઓર સૂક્ષ્મ થઈ જાય. તો તેવા કિસ્સામાં આપણે કહી શકીએ કે અહીં ડીપી ઇન્ટુ ડીવી પદ અતિ નાનું હોવાથી તેને શું કરી શકાય? અવગણી શકાય. ચાલો પદ અવગણી દેશું તો આપણી પાસે આટલું જ રહેશે. માટે ડબલ્યુ બરાબર માઇનસ વીઆઈ વીએફ પી ડીવી બચશે. હવે આદર્શ વાયુ સમીકરણ જો ભાઈ સમજો, તમે થોડું સંકલન વિશે જાણતા હો, ફિઝિક્સમાં શીખ્યા હોય તો અહીં સંકલન ડીવીની સાપેક્ષે કરવાનું છે અને વી વાળું પદ તો અહીં છે જ નહીં, માટે સંકલન ન કરી શકાય. જો પીનું સંકલન મારે કરવું હોય તો ડીપીની સાપેક્ષે કરવું પડે, જે અહીં નથી. તો હું શું કરું છું? આ પી વાળા પદને વીમાં કન્વર્ટ કરું છું. કઈ રીતે? તો આદર્શ વાયુ સમીકરણ છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો એના પરથી પી બરાબર એનઆરટીના છેદમાં વી મૂકી શકાય કે નહીં? તો અહીં જો પીની જગ્યાએ આ પદ મૂકું તો શું થવાનું? માટે ડબલ્યુ બરાબર માઇનસ વીઆઈ વીએફ એનઆરટી ના છેદમાં વી ઇન્ટુ ડીવી. એન આર અને ટી બંને અચળ છે, તો ત્રણ અચળ છે, એ પદોને અગાડી લઈ લઈએ આપણે. એન આર ટી અગાડી આવી ગયા. અહીં વીઆઈ અને વીએફ બોલો 1/v બચ્યા. તો હવે જુઓ 1/vનું સંકલન કોની સાપેક્ષે? ડીવીની સાપેક્ષે. આ થઈ શકે, બરાબર. અને એ સંકલનના સૂત્રો જો તમે જોયા હશે તો આનું સંકલન થાય છે ln v, આ ઉપલી સીમા એટલે vf અને નીચે લખાય નીચલી સીમા. પછી શું કરવાનું હોય છે? પછી એકવાર ઉપલી સીમા મૂકવાનું હોય છે માઇનસ nrt, એકવાર આની જગ્યાએ ઉપલી સીમા અને બીજી વાર માઇનસ કરીને નીચલી સીમા. લઘુગુણકનો એવો નિયમ છે કે જે બાદબાકીમાં હોય તેને ભાગાકાર સ્વરૂપે લખી શકાય. તો આપણે ડબલ્યુ બરાબર માઇનસ એનઆરટી અને આપણે ln વીએફના છેદમાં વીઆઈ લખી શકીએ. હજુ થોડું એક સ્ટેપ છે, નોર્મલી અહીં સેટ થઈ જવું જોઈએ, લગભગ થઈ જશે. ઓકે, એમ જોવા જઈએ તો આ સૂત્ર તમારું સાબિત થઈ ગયું. આ સૂત્ર મેળવવાનું હતું, પણ લઘુગુણકમાં ln નો આપણે લઈએ, આપણે log લઈએ. તો આપણે શું કરીશું? આપણે ડબલ્યુ બરાબર આ લોગમાં કન્વર્ટ કરવા માટે એને 2.303 એનઆરટી બરાબર 2.303 વડે ગુણવું પડે અને log અહીં આવશે તમારા વીએફ ના છેદમાં વીઆઈ. આ સૂત્ર થાય. હવે જો તમારા મોલ એક મોલ હોય તો n તો એક મોલ હોય તો n બરાબર એક મોલ હોય તો સૂત્ર શું બને? તો w બરાબર -2.303 RT log
વીએફના છેદમાં વીઆઈ બને છે. તો આ તમારું ફાઇનલ સૂત્ર જોવા જઈએ તો હજુ પણ એને એક નાના સૂત્રમાં રૂપાંતર કરી શકાય. તમે શીખી ગયા છે બોયલનો નિયમ યાદ કરો. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો PI VI ઇઝ ઇક્વલ ટુ PF VF થાય કે નહીં? થાય. તો પછી VFના છેદમાં VI જોઈતું હોય તો મારે VFને VI વડે ભાગી કાઢવાના અને નીચે લાવવાનું. તો બોલો શું થશે? VFના છેદમાં VI બરાબર શું થવાનું? PIના છેદમાં PF. તો આ સૂત્ર આમ પણ બની શકે -2.303 RT log બોલો ઉપર આવશે PI અને નીચે આવશે PF. કન્ફ્યુઝ ન થતા. F ઉપર અહીંયા છે ને અહીંયા VI છે પણ અહીં I પહેલાં છે ને VF પછી છે. તો આ છે તમારું સૂત્ર. શાના માટે? પ્રતિવર્તી પ્રક્રમ માટે. ખાસ યાદ રાખજો અપ્રતિવર્તી પ્રક્રમ માટેનું સૂત્ર ખાલી આટલું જ છે પણ પ્રતિવર્તી માટે આવું સૂત્ર હોય છે. ઓકે ચલો કોપી કરી દો. ચલો આપણો નેક્સ્ટ ટોપિક છે મુક્ત વિસ્તરણ. આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ. બે ટોપિક છે આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ અને આદર્શ વાયુનું સમતાપ મુક્ત વિસ્તરણ. બહુ ફરક પડી જાય. સમતાપ શબ્દ આવે ને સમતાપ ન હોય. સમતાપ પ્રક્રિયા મતલબ તાપમાન અચળ રહેશે અને આ સમતાપ પ્રક્રિયા નથી મતલબ તાપમાન બદલાઈ પણ શકે. ઓકે તો પ્રથમ તો મુક્ત વિસ્તરણ કોને કહેવામાં આવે? તો યાદ રાખો વાયુ ભરેલું પાત્ર હોય. વાયુ ભરેલું પાત્ર એને આપણે અહીંથી વાયુ ભરેલા પાત્રને શૂન્યાવકાશમાં લઈ જઈએ અને પછી ત્યાં પાત્રને ખોલી દઈએ તો શું થશે? વાયુ બહાર નીકળી જશે. એટલે વાયુનું કદ વધ્યું, વાયુનું વિસ્તરણ થયું પણ ક્યાં? શૂન્યાવકાશમાં. તો શૂન્યાવકાશમાં થતા વિસ્તરણને પ્રસરણને મુક્ત વિસ્તરણ કહેવામાં આવે. તો લખીશું કે વાયુનું શૂન્યાવકાશમાં થતા વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહે છે. સમજો આ પાત્ર છે બરાબર. આ કોક છે, કોક બંધ છે. હાલમાં કોક બંધ છે એમ સમજો. ઓકે જરા નાનું પાડી દઈએ. બે આકૃતિ પાડવાની છે. આ પાત્ર છે અને અહીં કોક બંધ કરી દીધેલો છે. આમાં વાયુ છે, આમાં વાયુ છે બરાબર. અને આ કોક ખોલતા અહીં કંઈ પણ નથી, શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશ હોય મતલબ શું હોય? દબાણ 0. રાઈટ. તો પ્રારંભમાં એનું કદ આટલું જ હશે. આ પ્રારંભમાં એનું કદ છે VI બરાબર. હવે જેવો કોક ખોલી દઈએ તો શું થશે? વાયુ એક પાત્રમાંથી બીજા પાત્રમાં પ્રસરણ પામી પોતાના કદનું શું કરશે? વિસ્તરણ કરશે કે નહીં? કરશે. કદ શું થઈ ગયું? VF થઈ ગયું. તો આને શૂન્યાવકાશમાં વિસ્તરણ કહેવાય કે P બરાબર 0 છે. પણ સવાલ એ છે કે કદમાં ફેરફાર થયો તો કાર્ય થશે કે નહીં? કારણ કે કાર્યનું સૂત્ર શું? W બરાબર P ડેલ્ટા V. તો સાંભળો એવું લખે છે કે શૂન્યાવકાશમાં વિસ્તરણ દરમિયાન પ્રક્રિયા પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય કોઈ કાર્ય થતું નથી. દરમિયાન પ્રક્રિયા પ્રતિવર્તી કે અપ્રતિવર્તી હોય પરંતુ કોઈ કાર્ય થતું નથી એમ એટલે કે W બરાબર 0 થાય. કઈ રીતે? તો જરા જુઓ. W બરાબર -P ડેલ્ટા V મીન્સ VF માઇનસ VI થાય. પરંતુ અહીં દબાણ, જે દબાણ બાહ્ય દબાણ આ કહેવાય, તો આંતરિક દબાણ કહેવાય. આપણે તો કાર્ય બાહ્ય દબાણની અસર છે. પરંતુ શૂન્યાવકાશ હોવાથી દબાણ તો શૂન્ય બને. જો આ પદ 0 મૂકું તો ટોટલ W શું થાય? 0 જ થાય. તો કાર્ય 0 મળે. પણ પ્રક્રિયા સમતાપ નથી, સમતાપ નથી. તાપમાન અચળ રહે એવું કીધું નથી. એનો મતલબ કે તાપમાનમાં ફેરફાર થશે અને તાપમાનમાં ફેરફાર ત્યારે થાય જ્યારે ઉષ્માનું શોષણ ક્યાં તો ઉત્સર્જન થાય. એટલે આ ક્રિયા દરમિયાન કોણ ભાગ લે છે? ઉષ્મા તો ભાગ લે જ છે. માટે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ બોલો ડેલ્ટા U બરાબર
ક્યુ પ્લસ ડબલ્યુમાં ડબલ્યુ તો 0 માટે ખાલી ડેલ્ટા યુ બરાબર શું રહેશે? ક્યુ બને છે, કારણ કે ઉષ્માનો ફેરફાર થાય છે, બરાબર. સમતાપ પ્રક્રિયા નથી માટે ઉષ્માનો ફેરફાર થાય છે, બરાબર. ઓકે, અને જરા એક પદ, પરંતુ પી બરાબર 0 હોવાથી ડબલ્યુ બરાબર 0 થાય, બરાબર. પરંતુ એક પદ ઉમેરે, પરંતુ સમતાપ પ્રક્રમ નથી માટે ક્યુ નો ફેરફાર થાય છે. એટલે બતાવી દીધું કે ક્યુ તો બદલાય, ક્યુ બદલાય કારણ કે તાપમાન અચળ નથી. તાપમાન વધે ઘટે ને તાપમાન વધારવા ઘટાડવા માટે ઉષ્માનું શોષણ જરૂરી છે. પણ હવે તમે અહીં આવી જાઓ, એટલો મતલબ કે અહીં પદ શું બનશે કે આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ દરમિયાન થતું આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે. ફરી પાછા એ જ પદ, દાખલા તરીકે તમને આટલું જ પૂછે તો તમારે આ સેન્ટેન્સ પાછું લખવું પડે કે વાયુનું શૂન્યાવકાશમાં થતા વિસ્તરણને શું કહેવામાં આવે? મુક્ત વિસ્તરણ કહે છે. હવે ફરી પાછા આકૃતિ જરૂરી નથી, હા, આ તો સમજવા માટે આપણે ડ્રો કરીએ છીએ. આ પિસ્ટન બંધ છે, અહીં દબાણ 0 છે, મતલબ શૂન્યાવકાશ છે. આ એની પ્રારંભિક સ્થિતિ છે, ત્યારે એનું કદ વીઆઈ છે, અને ત્યારબાદ છોડી દેવો ખુલ્લા, મતલબ પિસ્ટન ખોલી દઈએ એટલે શું થશે? વાયુનું મુક્ત પ્રસરણ થશે અને કદ વીએફ બનશે. પણ સમતાપ છે, સાંભળો, સમતાપ છે એટલે તાપમાન અચળ રહે તો ક્યુમાં પણ ફેરફાર ન જ થાય. એટલે ક્યુ બરાબર 0 જ હોય. તો જુઓ અહીં પી એક્સટર્નલ એટલે કે આ પી એક્સટર્નલ 0 હોવાથી બોલો ડબલ્યુ બરાબર 0 થાય કે નહીં? થાય. તથા સમતાપ પ્રક્રિયા હોવાથી સમતાપ પ્રક્રમ હોવાથી પ્રણાલી ઉષ્માનો ફેરફાર કરતો નથી માટે ભાઈ ક્યુ બરાબર બી શું થાય? શૂન્ય થાય. હવે ડબલ્યુ શૂન્ય, ક્યુ શૂન્ય, તો પછી ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ યાદ કરો, પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા યુ બરાબર તો ક્યુ વત્તા ડબલ્યુ. આ 0 મતલબ કે આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થશે નહીં. તો યાદ રાખજો કે આદર્શ વાયુનું સમતાપ મુક્ત વિસ્તરણ દરમિયાન આંતરિક ઉર્જા પણ કેટલી જ રહે છે? 0 જ રહે, એટલે કે શૂન્ય રહે છે, ફેરફાર થતો નથી. તો આ બંને અગત્યનું છે.